નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પ્લેક્સ પાસે રોડ ન બનતા વેપારીઓ સહિત આમ જનતા પરેશાની ભોગવી રહ્યા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પ્લેક્સની આશરે 26 ધંધાકીય દુકાનો આવેલ છે તથા બસ સ્ટેન્ડથી ગામ તરફ અને ગામથી બજારમાં અવરજવર કરવાનો મુખ્ય રસ્તો આવેલ છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા છેલ્લા 2 માસ કરતા વધુ સમયથી આ રોડ બનાવવા માટે તેનું ખોદકામ કરવામાં આવેલ છે અને રોડ બનાવવાની કામગીરી હાથ ન ધરાતા કોમ્પ્લેક્સની દુકાનોના માલિકોને ધંધાકીય નુકસાન થવા ઉપરાંત દુકાનો આગળ કાદવ કીચડ અને ગંદકી થઈ રહી છે. ચોમાસાના દિવસો ચાલી રહ્યા હોવાથી ખોદેલા રોડના ખાડાઓમાં પાણીનો ભરાવો અને ગંદકી થવા પામે છે, જેના લીધે છેલ્લા 2 મહિનાથી અહીંથી પસાર થતા રાહદારી લોકો, વાહન ચાલકો અને દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. 1 કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં આરાધના સિનેમાની બસ સ્ટેન્ડ સુધીનો રોડ બની રહ્યો છે અને સિનેમાથી ડોક્ટર અમિતભાઈના દવાખાના સુધીનો રોડ બની ગયો હોવા છતાં આ કોમ્પ્લેક્સ આગળનો રોડ નહીં બનતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા ઉપરાંત કાદવ કીચડમાં ચાલવાનો અને ગંદકીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આમ હોવા છતાં જાણે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે લોકોની માંગ ઉઠવા પામી છે કે સત્વરે આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડબ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.